કાટો કાટો હેપી તો આજે છે મારો જન્મદિવસ અને મારા વ્લોગમાં તમે આવ્યા, મને ખૂબ જ ગમ્યું ને આખો વ્લોગ જોજો. અને આજનો મારો જન્મદિવસ એટલે કે ખાસ દિવસ જે હું ઉજવવાની છું વૃદ્ધાશ્રમમાં, અને એનો એક જ શ્રેય છે કે ત્યાંના જે વડીલો છે, માતા પિતા છે, જે વૃદ્ધ છે, એમની સાથે હું મારો આજનો દિવસ શરૂઆત કરવા જઈ રહી છું. અને અમે ઘરેથી જ આજે રસોઈ અને એવું બનાવીને ત્યાં લઈ જવાના છીએ અને એમની સાથે જ મારો આખો પરિવાર જમવાનો છે. અને આ વ્લોગ બનાવવાનું ખાસ કારણ એ છે કે કદાચ કોઈ મારો વ્લોગ જોવે અને એમને કોઈ સારી પ્રેરણા મળે તો આ કોઈ દેખાડો કરવા માટે વ્લોગ બનાવવાનું કોઈ શ્રેય નથી. તમે જુઓ તો તમને કોઈક વાર એવી ઈચ્છા થાય કે આ વસ્તુ કરવા જેવી છે, તો એના માટે વ્લોગ બનાવું છું, તો તમે કન્ટિન્યુ રહેજો. તો જો મારા જન્મદિવસની શરૂઆત થઈ ગઈ છે અને અમે જો પાણી ભરવા જાવી ઈ તે ડોલ લઈને પાછું જો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી હેમાબેન કામે લાગી ગયા છે બટેકા સુધારવામાં. જો જેટલા ટમેટા સુધારવાના, મરચા સુધારવાના, આજે કઈ કામ નથી, એનો કાલે જન્મદિવસ છે. અને આપણા રસોઈયા તો આજે આપણે રસોઈ ઘરેથી જ બનાવીને લઈ જવાની છે. અને આ સેવામાં બધાનો જ ભાગ છે, કેમ કે જો પેલી હેમા છે એ કોલેજ જાય પણ છતાં એને રજા રાખી એ સેવા દેવા માટે. અને પછી હિરલબેન છે એમને એમનું ઘર કામ મૂકીને આવ્યા છે. પછી રાહુલભાઈ છે તે રિક્ષા ચલાવે, એમની રિક્ષા બંધ પડી છે આજ, કેમ કે કારણ કે આજે આપણે જવાનું છે આશ્રમે, તો ત્યાં જમવાનું પહોંચાડવાનું છે. તો અમે જાતે જ બધું શુદ્ધ જમવાનું ઘરેથી જ બનાવવા જઈ રહ્યા છીએ. અને વીઆઈપી જો આમ કુલર ની હવા ખાતા ખાતા જ કામ કરવાનું, નહીં કામ ન થાય. પછી ટાઈમ થઈ ગયો હતો એટલે હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ અને પછી મેં બનાવી નાખી રોટલી. એટલે તમને બધાને કહી દઉં કે તમે દર વખતે મને જોતા હોય રીલ બનાવતા, પણ આજ પહેલી વાર તમે મને રોટલી બનાવતા જોતા હશો. જો મને આવડે હે ને, પછી ન કહેતા કે નકરું રીલ બનાવતા આવડે હે એમ. અને પછી વાગી ગયા હતા 12:30 એટલે જમવાનો બધો જ સામાન રિક્ષામાં ભરીને મોકલાઈ દીધો હતો. અને આ છે સહયોગ વૃદ્ધાશ્રમ, જે આવેલું છે સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ પાસે. તમે સુરેન્દ્રનગર ના હશો તો જોયું હશે, કમેન્ટ કરી નાખજો. અને પછી મારો આખો જ પરિવાર સેવા દેવા માટે ઉભો રહી ગયો હતો અને બધું જ મારા મમ્મીએ જાતે બનાવ્યું છે. પછી રાહુલભાઈ છે, યાસીનભાઈ છે અને ઘણા બધા છે મારી સાથે, બધાએ જ એટલી જ સેવા આપી છે. તો હું બધાનો દિલથી ધન્યવાદ કરું છું અને હું ભગવાનને, ઈશ્વરને, અલ્લાહને બધાને પ્રાર્થના કરું છું કે હું જે હાથેથી આપું છું એ હાથે મારે કોઈ દિવસ લેવાનો દિવસ ન આવે. અને મને દુઃખ તો એ વાતનું થાય છે કે વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ. તમારા મા બાપે તમને આટલું સારું જીવન આપ્યું છે, તો એના ઉપકાર ઉપર તમે ખાલી તમારા મા બાપને સાચવી નથી શકતા. અને હવે મારી ઉંમર પ્રમાણે વધારે કાંઈ ન કહેવાય, પણ કંઈ જ વાંધો નહીં. મને ખૂબ જ મજા આવી, ખૂબ આનંદ આવ્યો, મને બહુ સારું લાગ્યું. મેં આ કાર્ય કર્યું અને મારા મા બાપને પણ દિલથી ધન્યવાદ કે મને આવા સંસ્કાર આપ્યા કે હું કોઈક સારું કાર્ય કરું અને મને એ લાયક બનાવી કે હું કોઈનું સારું કરી શકું. તમે કોઈ પણ કાર્ય કરવા આવો, ગમે તેવું સારું હોય ને, તોય ફોટા પાડવા તો જોઈએ જ તે, ગમે એ કેમ ન થઈ જાય અને ગમે એ જગ્યાએ કેમ ન ગયા હોય. જો બે બેઠા બેઠા અમે અહીંયા આવ્યા હતા વૃદ્ધાશ્રમે. જો દેખાય, અહીંયા આપણે આવ્યા હતા જમવા બધાની સાથે અને આ ફોટા પાડવા આવતી રહી અહીંયા બહાર. જો પાણી અહીંયા મસ્ત મજાનું. તો આ મારી પાકી બેનપણી છે, બર્થડે પતી ગયા પછી આવી. જોવો તો ખાલી એકવાર જોવો એને, આવું કરાય, સાચું કહેજો. તો પછી બધાને જમાડી લીધા પછી આપણો વારો આવી ગયો છે જમવાનો. તો આ જો ચેતનાબેન આવી ગયા છે, એ કોઈ કારણોસર આવી શક્યા નહોતા, પણ કંઈ જ વાંધો નહીં. મને બહુ સારું લાગ્યું, કેમ કે આપણે જે સેવા કરવા આવ્યા છીએ ત્યાં ખાસ આપણા પરિવાર સાથે જ આવવાનું હોય અને ચેતના મારા પરિવારનો જ હિસ્સો છે, તો એ આવી ગઈ છે એટલે અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. અને ચેતનાનો બધાએ બહુ જ મજાક ઉડાડ્યો છે, પણ કંઈ વાંધો નહીં, અત્યારે હું વ્લોગમાં મજાક નહીં ઉડાડું કેમ કે એ મારી બેનપણી છે. તો જો અમે બધા જમવા બેસી ગયા છીએ ને આપણું મેનુ હતું દાળ, ભાત, શાક, રોટલી, મોહનથાળ અને પાપડ અને છાશ. તમારે લોકોને જમવું હોય તો આવી જાજો અને મને કમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો, ભૂલી ન જાતા. ભલે મારો વાસી હેપી બર્થડે થઈ ગયો હોય આજ. જે મેરા દોસ્ત है और ये बहुत अच्छा है, आप सबको बताए ना, इसके जैसा कोई नहीं है. અમે લોકો જમી લીધા પછી નીકળી ગયા હતા ઘર બાજુ ને આ જો રાહુલભાઈની રિક્ષા, આમાં જ અમે બધો સામાન લઈને આવ્યા હતા. અને જો હેમાં એની હારે જ છે, કેમ કે એને થાય કારમાં ઉલટી, એટલે એ બસમાં નથી બેતી, કારમાં નથી બેતી, એ ખાલી રિક્ષામાં ને હોન્ડામાં જ બેવે છે. તો મારા જન્મદિવસનું ગિફ્ટ બે મારા ભાઈબંધે આપ્યું હે. એક તો આપણે ઓળખો છો ચેતનાબેન ને બીજા આપણા યાસીનભાઈ. એક તો મસ્ત મજાની કેક લાયા હતા, બરોબર, હું ખાઈ ન હોય કે બહુ મોંઘી હતી એટલે. પછી મારા હાટન આઈફોન લીધો 3 કેમેરાનો અને આ જો
સ્કોર્પિયો આ તો ચેતનાએ લીધી સ્પેશિયલ જોયું અને આમે જો મારા માટે ક્યાં વિલા બુક કરાયો હે દુબઈમાં આજે દુબઈમાં મારા હાટન ઘર લીધું જો આટલું મોંઘું ગિફ્ટ મારા માટે જો તને આપી કોણ અમારા સિવાય થેન્ક યુ ફ્રેન્ડશિપ ડે ની ઓફર નો વિડિયો બનાવાઈ હું ને આજ મારો હેપી બર્થડે હે તો જો સફી કાકા ઘરે આવી ગયા અને હવે બનાવશું વિડિયો સ્વિગી એપ ડાઉનલોડ કર લો તો હવે અમે જઈ રહ્યા છીએ પિઝા ખાવા માટે અને જો રાત પડી ગઈ છે ને સફીક કાકાની રાહ જોવું હજી આવ્યા નથી તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પ્રોફેશનલ दिखने वाले गरीब દાદા દાદા સાચા ગરીબ ખાલી ટેબલ લાગે છે આ તો આપણું જઈ એવું ખાલી ટેબલ લાગે છે એવું કીધું તા તો બધાએ વાત દિલ ઉપર લઈ લીધી ને મારા બિલ ઉપર આવી ગયું ને આજે અમે આવી ગયા હતા પિઝા વર્લ્ડમાં જેમનું એડ્રેસ છે કુંથુનનાથ દેરાસર ચોકે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ મજા આવશે અને પછી બધાએ પડારો કરી નાખ્યો ને હવના ઘર બાજુ વિયા ગયા અને હજી તો મેં મિની વ્લોગ બનાવ્યો હે ઇન્સ્ટાગ્રામમાં હે ઇન્સ્ટાગ્રામની આઈડી હે નજીરા 999 તો જોઈ આવજો ફટાફટ અને આજનો વ્લોગ આટલો જ તે ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ હેપી બર્થડે વાળી લખી નાખજો ને એમાંય પાછું લખજો વાસી હેપી બર્થડે બાય બાય